લીલુડી પરિક્રમા 36 કિલોમીટર જંગલના રસ્તા પર ચાલવાનું, જાતે રસોઈ બનાવી અને જમવાનું, આ રીતના અનાદિકાળથી આ પરિક્રમા ચાલી રહી છે વડવાઓ દ્વારા અને આજની પેઢી દ્વારા પણ આ પરિક્રમાનો જે ક્રમ છે એ યથાવત ચાલુ છે। પહેલા તો આ પરિક્રમા ગિરનારની દેવી દેવતાઓ કરતા, ધીરે ધીરે સાધુ સંતો કરતા થયા, હવે માનવ મેળામાં કરે છે। એક નહીં પણ 21 નહીં પણ અત્યારની સુધીમાં 10 લાખ વર્ષો આ પરિક્રમા કરી ચૂક્યા છે। જય ગિરનારીનાથ સાથે આ પરિક્રમાની શરૂઆત થતી હોય છે। આપણે તમે જોઈ શકો છો કે બહારથી લોકો આવતા હોય છે, એક મહિનો માહોલ છે હું તમને બતાવું। જય ગિરનારી સાથે અહીં પરિક્રમાની શરૂઆત થઈ ગઈ છે। તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો રાત્રિ દરમિયાન પરિક્રમા જતા હોય છે। જે રીતના વાત કરવામાં આવે ગિરનારના પરિક્રમાના રૂટની, તો પ્લાસ્ટિક કચરો જંગલમાં ન લઈ જાઓ એવા બોર્ડ મારેલા છે। ખાસ જંગલની અંદર પ્લાસ્ટિક ન જાય એ માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। આપણી સાથે કાકા આવે છે, એમને પૂછીએ, કાકા ક્યાંથી આવો છો? અમદાવાદથી। કેટલા મી વાર આવ્યા છો? હું એકચ્યુઅલી કહું કે 4-5 વર્ષથી ઈચ્છા કરું છું આવું પણ નથી આવતું। આ વખતે અચાનક હુકમ થયો ગિરનારી બાબાનો અને આવી ગયો। કાકા પરિક્રમા માટે આવ્યા છો, કેવું લાગે છે? બહુ સરસ। મેં રેલવેનું બુકિંગ કરાયેલું રિઝર્વેશન, પણ કન્ફર્મ ટિકિટ ના થઈ। ગઈકાલે આખી રાત અમદાવાદ એસટી સ્ટેન્ડ પર બેસી રહ્યો, બસનો મેળ ના પડ્યો। સવારે વહેલો ઉઠીને રાજકોટ આવ્યો અને રાજકોટથી જુનાગઢ આવ્યો। કાકા પરિક્રમાનું માધ્યમ શું છે, શું જાણો છો? મત એમ કે કુદરત સાનિધ્યના ખોળામાં જે જિંદગીના દિવસો વીત્યા છે, મન પ્રફુલ્લિત થાય। દુનિયાની બધી જવાબદારીઓ એક બાજુ અને કુદરત એક બાજુ, એટલા માટે બહુ આનંદ થાય છે। સરસ વાત છે। આપણી સાથે એક બીજા વ્યક્તિ જોડે ગયા। ક્યાંથી આવો છો મિત્ર? રાજકોટ। કેટલા મી વાર આવ્યા છો? 5 વર્ષ। 5 વર્ષથી આવો છો। કેવું લાગે છે પરિક્રમામાં? રસોઈ ને જમવાનું ને કઈ રીતે હારે લઈને આવીશ। સાથે લઈને આવો? રસોઈ તમે બનાવો છો પોતે? પરિક્રમાનું માધ્યમ શું છે, શું જાણો છો? પરિક્રમામાં રામેજી કઈ રીતે એટલા માટે કરી છે, બાકી તો લાંબો ખ્યાલ નથી। આઈડિયામાં અવતાર કરે છે એટલા માટે અમે પણ કરીએ છીએ। જમવાનું સાથે લઈને 3 દિવસ રોકાય છે। અંદર અન્નક્ષેત્રની વ્યવસ્થા હોય છે? અન્નક્ષેત્ર હોય છે, પણ ગઈડિયાનું કેવું એવું છે કે જાતે બનાવીને જે મજા આવે તમને જંગલમાં, જે રસોઈમાં આનંદ આવે ને એવું અન્નક્ષેત્રમાં જોકે મળી જાય, પણ તમે જે જાતે બનાવો ને એમાં જે આનંદ આવશે ને એમાં બીજી વસ્તુમાં નહીં આવે। જે રીતે વાત કરવામાં આવે કે હાથે બનાવી અને રસોઈ કરવાની છે, આવી જ વાતો છે। આપણી સાથે એક મિત્ર જોડાઈ ગયા છે। મિત્રો ક્યાંથી આવો છો? રાજકોટ કેટલા મી વાર આવ્યા છો? 3-4 ફેર આવ્યા। 3-4 ફેર માવો બાવો અંદર મળે? નહીં, કઈ કોઈ વસ્તુ નહીં। કેવી લાગે છે પરિક્રમા? દૂધની પ્લાસ્ટિક ની થેલી નથી લઈ જવા દેતા, માવો કેવી મળે? દૂધ નથી લઈ જવા દેતા, માવો કેવી મળે? પ્રતિબંધ છે અને આપણે પણ આપણી ફરજ છે કે વન્યજીવોની જાળવણીને નુકસાન ના રહે, એટલે આપણે કઈ એવું લઈ જવું ના જોઈએ। આ 3જી વાર છે સાહેબ। આની પહેલા કરી છે? હા, કરી। તો એ દરમિયાન તમે શું શીખા? શિક્ષા પણ આપણે આપણા વન્યજીવોને જંગલ જે પણ ફોરેસ્ટ છે ને એની આપણે સાચવણી કરવી જોઈએ। આનું નુકસાન માધ્યમ શું, પરિક્રમાનું માધ્યમ શું છે? જે આપણા ભગવાને સાંભળવાય। જી, તમારું નામ? ક્યાંથી? પરિક્રમા વિઠ્ઠલભાઈ જોશી ઉર્ફે ભૂપતભાઈ જોશી, નેટિવ મારું મેંદરડા। પરિક્રમાનો મૂળભૂત કૃષ્ણ ભગવાને રૂક્ષ્મણીજી એના બેનની પહેલી પરિક્રમા એને અહીં કરાવી હતી। બોરદેવી બોરના બોયડીના ઝાડ નીચે એની બેનના એને લગ્ન કરાવ્યા હતા, અને ગિરનાર પરિક્રમાની પહેલી શરૂઆત કૃષ્ણ ભગવાને કરી હતી। કાકા શું કહો છો તમે? ના, બહુ સાચી વાત છે ખરેખર। આવો છો? હું મેંદરડાથી જાઉં છું। મારું નામ મનોજભાઈ ગજેરા। આ અમારે 8મી વખત છે। ખાસ લોકોને શું સંદેશો આપવા માંગો છો? લોકોને જો એક જ હશે કે પર્યાવરણની જાળવણી કરવી જોઈએ, કારણ કે પર્યાવરણ બહુ મહત્વની વાત છે મનુષ્ય અથવા જીવસૃષ્ટિ માટે, પણ હજી કોઈ લોકો હજી સમજતા નથી। ખરેખર જાગૃત થવાની જરૂર છે। અત્યારે જો કચરો કેટલો પડ્યો છે, કાયદો છે પણ કોઈ પાલન કરતું નથી। ખરેખર પાલન કરવું એ દરેક વ્યક્તિની ફરજ છે, જો મનથી સમજે તો। જે રીતે વાત કરવામાં આવી કે ગઢાઓ તો પરિક્રમા કરતા, પણ આજનું યંગ જનરેશન પણ જોડાઈ ગયું છે। મિત્રો ક્યાંથી આવો છો? પોરબંદરથી। કેટલા મી વાર આવ્યા છો? 2જી વાર। કેવું લાગે છે પરિક્રમામાં? બહુ સારું લાગે છે। જમવાનું ને કઈ રીતે હોય? બહુ મસ્ત। તમે પોતે બનાવો છો કે અન્નક્ષેત્રમાં લાવો છો? ના, અન્નક્ષેત્રમાં। ખાસ એવું કહે છે કે ભાઈ પરિક્રમાનું શું માધ્યમ છે? ધાર્મિક મહેતમ તો ના, આઈ ડોન્ટ નો। જે રીતે વાત કરવામાં આવી કે યંગ જનરેશનને ધાર્મિક માધ્યમ ખબર નથી, પરંતુ કોઈક વડવાઓ જે પરિક્રમા કરતા અને લોકો કરે છે એટલે કરે છે। આમ જોઈએ તો 10 લાખ જેટલી પબ્લિક દર વર્ષે પરિક્રમા કરતી હોય છે, અને જે રીતનો માહોલ અહીંનો તમે જુઓ છો। ક્યાંથી આવો છો? સલાલા। કેટલા મી વાર આવ્યા છો? પહેલી વખત આવ્યો છું। કેવું લાગે છે? અરે આનંદ આવ્યો છે, પહેલી વખત આવશે, બહુ મજા આવશે। પેલા ક્યારે આવેલા છો? નહીં, આ ભાઈ આવેલા।
કેવું લાગે છે? બહુ મસ્ત આવે છે. હું 2-3 ફેરો આવેલો છું વાયા કણ, અને ઘૂમવાનું ફરવાનું અંદર બહુ સારું છે લોકેશન. જમવાનું હર જગ્યાએ કોઈ ખાસ માહિતી શું છે પરિક્રમામાં? પરિક્રમમાં એટલે ખાસ માયકમ ઈ છે કે આપણે આમાં બહુ એન્જોય કરવાની મસ્ત માહોલ છે. તમે શું કહો છો, શું માહિતી છે? અરે મજા આવે, પબ્લિક હોય ને ફરવાની, બસ બીજું કાંઈ નહીં. આપણે ખાસ બેન તમે પહેલી વખત આવ્યા છો? હા ભાઈ પેલી વખત તો પરિક્રમાનું શું માહિતી છે, શું જાણો છો? એમ બધા કહે છે કે પેલા રામ ભગવાન પરિક્રમા કરી રીતે એટલે બધા કરે છે. તમને અંદર જંગલમાં ચાલવાનું છે, રાતનો સમય છે, તો ડર નહીં લાગે? નહીં લાગે, ભગવાન ઉપર વિશ્વાસ છે. જે રીતે વાત કરવામાં આવી કે ભગવાન પર વિશ્વાસ છે, એક આસ્થા છે ને એક ભરોસો છે. આ ભરોસા સાથે જ હાલમાં પરિક્રમા ચાલુ છે. તમે જોઈ શકો છો, દ્રષ્ટિ કરશો તો લાખોની સંખ્યામાં માણસો આવતા હોય છે. જે રીતે પોતાના સીધો સામાન સાથે લઈને આવતા હોય છે, અને જે રીતના વાત કરીએ તો આ રીતના લાખોની સંખ્યામાં માણસો આવતા હોય છે. આપણી સાથે એક મોટા ભાઈ જોડાણા છે. મોટા ભાઈ ક્યાંથી આવો છો? હું ગોંડલ તાલુકાના મનગુંડલા ગ્રામેથી આવું છું. પરિક્રમાનું શું માહિતમ છે? પરિક્રમામાં સાધુ સંતો પૂર્વજોએ બધી પરિક્રમા કરેલી છે અને બહુ માહિતમ છે. એના માટે નાના મોટા સૌ વડીલો, મોટા બુજુર્ગો બધા પરિક્રમા કરે છે. ખાસ અત્યારનો માહોલ કેવો હોય? જમવાનું તમે લઈ આવો છો કે તમે? ના, અમે તો એવું છે કે ભંડારાનું જમતા નથી બહારનું, એટલે અમે અમારી વ્યવસ્થા સાથે આવી હતી, નાસ્તા સાથે. ના, નાસ્તા યુવા વર્ગ છે, નાસ્તા સાથે આવી હતી, કારણ કે અમે બહારનું બહુ ભંડારાનું જમતા નથી એના માટે. બાકી બહુ વ્યવસ્થા બહુ અંદર બહુ ગુડ હોય છે. જે રીતે વાત કરવામાં આવી કે અત્યારનું જે યુવાધન છે એ નાસ્તો સાથે લઈને આવતા હોય છે, કારણ કે બહારનું જે છે એ ધર્માદાનું નથી જમતા. ઘણા લોકો અન્નક્ષેત્રમાં પણ જમતા હોય છે. દરેકની અલગ અલગ મેન્ટાલિટી હોય છે અને દરેક અલગ અલગ વાત ઉપર હોય છે. તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો આવે છે. ખાસ મહિલાઓ પણ આ પરિક્રમામાં જોડાતા હોય છે. આપણી સાથે એક વ્યક્તિ જોડાઈ ગયા છે. મિત્ર, ક્યાંથી આવો છો તમે? પહેલી વાર આવ્યા છો? એક જ મિનિટ, ક્યાંથી આવો છો? શું નામ છે તમારું? વરસાદ હર્ષલભાઈ, કેવું લાગે છે પરિક્રમામાં? આયા છીએ પહેલી વાર. પહેલી વાર આવ્યા છો. કોઈ દુહો કે કોઈ છંદ કે કોઈ ભક્તિનું કોઈ ગીત? પરિક્રમાનું માહિતમ કઈ? મિત્રો, તમે જોઈ શકો છો કે આજનું જે યુવાધન છે એને ખબર નથી પરિક્રમા શા માટે કરવી. અલગ અલગ વાત છે, બધા અલગ અલગ વાત કરે છે, પરંતુ એક આસ્થા છે અને એક ધાર્મિક માન્યતા છે. આપણી સાથે કાકા આવ્યા છે. કાકા, ક્યાંથી આવો છો? જામનગર. પરિક્રમાનું કોઈ માહિતમ જાણો છો? હવે આની વાત જેટલી કરી એટલી ઓછી છે. આનો કોઈ લેખિતમાં કઈ કરી શકાય એમ નથી. આ ઓલિયો બહુ મોટો છે, ગિરનારી. શું માનો છો? કેવી આસ્થા છે? આસ્થા અહીંયા 33 કરોડ દેવતાઓ આવે છે અને એના આશરે બધા ભક્તો પરિક્રમા કરે છે. એની રક્ષા છે બધા અહીંયા. બેન, ક્યાંથી આવો છો તમે? અમદાવાદ થી. પહેલી વાર આવ્યા છો? ના, 7મી છે. તો પરિક્રમાનું શું માહિતમ છે, શું જાણો છો? બસ અહીંની હરિયાળી બહુ ગમે છે. એટલે વાતાવરણ, કુદરતી વાતાવરણ બહુ ગમે છે. જમવાનું ને કઈ રીતે હોય છે? બહુ મસ્ત હોય છે જમવાનું. તમે પોતે બનાવો છો કે તૈયાર? પેલા નાની ને બધા આવતા ને, મારા 80 વર્ષના નાની, એમની સાથે આવતી ને ત્યારે બનાવતા. એટલે તમે તમારા વડીલો સાથે પણ આવેલા? હા, પેલા આવ્યા છે. શું માહિતમ છે એવું? અહીંનું કઈ કારણ શું તમે જાણો છો કે શા માટે પરિક્રમા કરવી જોઈએ? બસ અહીં 33 કરોડ દેવતા બધા પરિક્રમા કરી દે એના માટે. નાની કેતા હતા મારા. જે રીતે વડવાઓ કહેતા હતા કે 33 કરોડ દેવતાઓ છે અહીંયા ગિરનારમાં વસે છે ને એની પરિક્રમા કરવી જોઈએ. બધાના અલગ અલગ મંતવ્ય છે, પરંતુ એક આસ્થા છે, એક વિશ્વાસ છે કે અહીં કંઈક છે. આ ભૂમિ ગિરનારની ભૂમિ છે અને દત્ત અને દાતારની ભૂમિ છે. અહીં કંઈક છે જ્યાં 84 જોગણીઓ છે. આ જ વાત, આવી જ વાતો સાથે એક આસ્થા સાથે લોકો આવે છે. આજનું યંગ જનરેશન પણ જોડાવું છે. તમે જોઈ શકો છો કે ક્યાંથી આવો છો મિત્રો? અમે મોરબીથી આવી છીએ. અમે આમ જોવા જઈએ તો છેલ્લા 5 વર્ષથી કન્ટિન્યુ સતત આવી છીએ. અને આપણે એક કહેવાય ને કે અંદરની ઈચ્છા કે પહેલેથી લીલી પરિક્રમા કરવી છે. શું આધાર છે કે ભાઈ આ પરિક્રમા કરવી જોઈએ એનું કઈક કારણ? બસ એવું કઈ ખાસ એવું કઈ વેલિડ રીઝન તો નહીં, પણ ભગવાન ગુરુ દત્તાત્રેયની આપણે શ્રદ્ધા અને ખાસ આપણી ઈચ્છા, ગઈઢવના બધાના આશીર્વાદ. આપણી સાથે અહીંના નાનું જનરેશન પણ છે. બેન, ક્યાંથી આવો છો? મોરબી થી. કેટલામી વાર આવ્યા છો? પહેલી વાર છે. પરિક્રમાનો શું માહિતમ છે? હું તો પહેલી વાર છું, મને કઈ ખબર નથી. એવું માનવામાં આવે કે કૃષ્ણ ભગવાને પેલી પ્રદક્ષિણા કરી હતી ગિરનારની. ત્યારથી વંશ પરંપરા સાંસ્કૃતિક રીતે જે જળવેલું છે વડીલોથી, તે આપણે જાળવવાનો પ્રયત્ન કરીએ છીએ. જે રીતે વાત કરવામાં આવે કે ભગવાન શ્રી કૃષ્ણએ ગિરનારની પરિક્રમા કરવી હતી એવું લોકોનું માનવું છે, અને એક આસ્થા છે, એક ભરોસો છે અને એક વિશ્વાસ છે. બસ આ જ રીતે ગિરનારની લીલી પરિક્રમા શરૂ થતી હોય છે. લાખોની સંખ્યામાં અંદાજે 10 લાખ જેટલા ભાવિકો આવતા હોય છે અને આ પરિક્રમા પૂરી કરતા હોય છે. આવી જ વાતો સાથે ફરી મળતા રહેશો. ત્યાં સુધી મને રજા આપશો. સાગર નિર્મલ, News 20 ગુજરાતી, જુનાગઢ.